એક મારો મિત્ર હતો. મિત્ર મને મજાકમાં એવું કે મને કે હું તો બાઇક લઈને ભોઈ પરું, મારું એક્સિડન્ટ થાય ને તો મને મજા આવે. એટલે મેં કીધું કેમ તું ભોઈ પડે, તારું એક્સિડન્ટ થાય, તને વાગે, તને હોસ્પિટલમાં એડમિટ કર્યો તો તને મજા આવે આવું કેમ? એટલે એને એમ કીધું કે ના તમે સમજ્યા નહીં. હું ભોઈ પડું, મારું એક્સિડન્ટ થાય, મને હોસ્પિટલમાં મને એડમિટ કર્યું તો બધા લોકો મારી ખબર પૂછવા આવે, મને ભાવ આપે, મને મારા હાલચાલ પૂછે તો મને થોડું સારું લાગે. અને આપણે તકલીફમાં હોય, આપણે ધારો કે આપણને હાથ પગ ભાગ્યો હોય, આપણે શારીરિક કોઈ ઈજા થઈ હોય, એક્સિડન્ટ થયું હોય, આપણે એડમિટ કર્યા હોય, તો આપણે દરેક લોકો અંદરથી એવી આશા રાખતા હોઈએ કે લોકો મારી ખબર કાઢવા આવે, આપણી ખબર પૂછે તો આપણને થોડું સારું લાગે. સાચી વાત ને? જનરલી સમાજમાં આપણે જોવા જઈએ તો કોઈ બી વ્યક્તિ જ્યારે કોઈને શારીરિક ઈજા હોય કે શારીરિક કોઈ પણ તકલીફ હોય, બરાબર, તો આપણા લોકોની ખબર કાઢવા જતા હોઈએ કેમ કે ભાઈ આનું શારીરિક રીતે બીમાર છે, શારીરિક રીતે થોડો ઘવાયેલો છે. પરંતુ હું પોતે માનું છું ત્યાં સુધી આપણે શરીરથી બીમાર વ્યક્તિઓના હાલચાલ પૂછીએ છીએ, એની ખબર પૂછીએ છીએ, પણ આપણે એ વસ્તુને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ કે આજે દરેક વ્યક્તિ મનથી બીમાર છે, માનસિક બીમાર છે, મનથી પેરાલિસિસ થઈ ગયેલો છે. મનથી તો એમ કહીએ ને કે મનથી વ્યક્તિ આજે મરી પરવારેલો હોય છે. ખાલી એનું શરીર તો બહારથી ખાલી નોમનું જ હરતું ફરતું હોય છે. બાકી મોટાભાગે જોવા જઈએ તો આજે કોઈ એક ભાગ્ય કોઈ એવો વ્યક્તિ મળે છે કે જે વ્યક્તિ મનથી બીમાર નહીં હોય કે મનથી ઘાયલ નહીં હોય. અને દરેક વ્યક્તિના મનની અંદર ક્યાંક ના ક્યાંક એવી આશા હોય છે જ. તમારા સાથી પર હાથ રાખીને પોતાની જાતને પૂછી લો તો કોઈક વ્યક્તિ મને આવે, મારા પાસે આવે, મારા હાલચાલ પૂછે, મારી ખબર પૂછે, મારી લાઈફની અંદર શું ચાલે છે, તને કોઈ જરૂર તો નહીં. દરેક વ્યક્તિની લાઈફની અંદર એક આવી અપેક્ષા હોય કે મારી શારીરિક ખબર નહીં પણ મારી માનસિક ખબર પૂછે. આપણે લોકોએ સમાજની અંદર ખાલી શારીરિક સ્વાસ્થ્યને જ મહત્વ આપ્યું છે. શારીરિક સ્વાસ્થ્ય તો ખરેખર મહત્વનું જ છે, પણ એના કરતાં પણ વધારે મહત્વનું છે માનસિક સ્વાસ્થ્ય. કેમ કે મન બીમાર હશે તો સ્વસ્થ શરીરનો એટલો બધો ફાયદો નહીં થાય, અને મન બીમાર હશે તો આજ તો કાલ તમારું શરીર પણ બીમાર કરવાનું જ છે એ વસ્તુ. અને મન બીમાર હોય, મન દુઃખી હોય તો શરીર હાજુ હોય તો એ બીમાર બરાબર જ કહેવાય. કેમ કે વ્યક્તિ સુખી કે દુઃખી મનથી થતો હોય છે. શરીર તો ખાલી બહારથી દેખાતું હોય છે. વ્યક્તિ બહારથી ભલે ગમે તે મસ્તો હોય, પણ એકચ્યુઅલી જે એ સુખી છે દુઃખી છે તો આપણને ના ખબર પડે, એના મનને જ ખબર હોય. કેટલા બધા લોકો આજે સમાજની અંદર એવા હોય છે કે જે લોકો બિચારા એકલા મન દુઃખી હોય છે, બીમાર હોય છે, એકલા હેરાન થતા હોય છે. દરેક વ્યક્તિની એવી આશા હોય કે કોઈને કોઈ મારી પરેની હોતી, કોઈ મારી ખબર નહીં પૂછતું હતું. સમય એવો ચાલી રહ્યો છે કે આજે તમે જોવા જાઓ જનરલી હું મારા વિડીયોની અંદર જેટલા બી વિડીયો બનાવું છું, જેટલા બી ટોપિક, જેટલા બી શબ્દો મુકાવું છું, એ રૂબરૂ લોકોની લાઈફની અંદર જોયેલું, લોકોની જીવનચર્યા હું ધ્યાનથી ઓબ્ઝર્વ કરું છું, જોઉં છું કે લોકોનું જીવન કેવી રીતે જાય છે, લોકો જિંદગી કેવી રીતે જીવી રહ્યા છે. લોકો ખાલી ફક્ત દારા કાઢી રહ્યા છે, શ્વાસ જ ખાલી કેમ કે શરીર નમનું જ ફરે છે. આપણે રસ્તામાં જતા હોય, કોઈ બજારમાં જતા હોય, કોઈ વ્યક્તિ મળે તો આપણે પૂછીએ કેમ છો, મજામાં? આપણા ફોર્માલિટી માટે બધા લોકો આપણે એવું કહી દઈએ હા મજામાં. એકચ્યુઅલી તમને બી ખ્યાલ છે, મને બી ખ્યાલ છે, જેને બી આપણે વાત કહીએ કે મજામાં, બધાને આપણે ખ્યાલ છે કે એકચ્યુઅલી આપણી લાઈફની અંદર કેટલી મજા છે. પણ સારું કહેવાય આપણે કે એકબીજાને એવું કહીએ કે બસ ભાઈ મજામાં છે. એકચ્યુઅલી મજા તો તમને મને બધાને ખ્યાલ જ હોય છે. તમે વ્યક્તિ જોનથી જુઓ, બધી કોઈક તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય, ડેમો કરવો હોય તો તમે ખાલી ધ્યાનથી કોઈક દિવસ બજારમાં જાઓ, માર્કેટમાં જાઓ, તમારું જોવાનું 100માંથી 95થી 99 તો 90 માણસો તમને એવા જોવા મળશે કે જેમના ચહેરા ઉપર ઉદાસી છાયેલી છે, બેચેની છાયેલી છે, દુઃખ તમને એમના ચહેરા પર દેખાતું હશે. એ ભલે સાયકલ પર જતો હોય વ્યક્તિ, ચાલતો જતો હોય વ્યક્તિ, ભલે મર્સિડીઝ કે BMW જતો હોય, એસી ઓફિસમાં બેઠેલો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિના ચહેરા ઉપર દુઃખ હશે. દરેક લોકો આજે માનસિક રીતે બીમાર જ હશે. આની અંદર ગરીબ પણ આવી ગયા, અમીર પણ આવી ગયા, વૃદ્ધ આવી ગયા, બાળક આવી ગયા, દરેક લોકો આવી ગયા. છોકરું ભણતું હોય તો એને એવી ચિંતા કે મારા પરીક્ષામાં પાસ થવું કે નહીં થવું, કેટલા માર્ક્સ આવશે, પછી નોકરી મળશે કે નહીં મળે. નોકરી કરતો એને એવી ચિંતા હોય કે આજે નોકરી જવું છે, રજા મળશે કે નહીં મળે, મારું પ્રમોશન થશે કે નહીં થાય, નોકરીનું પ્રેશર, વર્કનું પ્રેશર, ટાર્ગેટ આપ્યો. એક વ્યક્તિ એવો બતાવો કે જે વ્યક્તિ દુઃખી ના હોય, માનસિક રીતે બીમાર ના હોય. આપણે લોકોને ખ્યાલ જ નહીં કે
શરીરના જખમ, શરીરના જે ઘા હોય એનો તો આપણે દવા કરી દઈએ છીએ, એનો તો આપણે ઉજાઈ દઈએ છીએ એકબીજાને ખબર પૂછીને. એનો તો દવાખાનો શું ખરેખર. મનનો દવાખાનો કેટલો, મનના ડોક્ટરો કેટલા. જો કે સાયકાટ્રિસ્ટ, સાયકોલોજીસ્ટ ઘણા બધા હોય છે, પણ ખરેખર તોય બી એવું લાગે આજે કે આજકાલના વ્યક્તિઓને શરીરના ડોક્ટર કરતાં તો મનના ડોક્ટરો કે માનસિક ઉપચારની સૌથી વધારે જરૂર છે. કારણ કે તમે આજે જોવો કે કેટલા બધા લોકો સુસાઇડ કરતા હોય છે, કેટલા બધા લોકો ડિપ્રેશનની અંદર હોય છે, કેટલા બધા લોકો ઘર છોડીને ભાગી જતા હોય છે. વચ્ચે મેં મારા આગળના બધા વિડીયો બનાવ્યા હતા, તો લોકો એવું વિચારતા છે કે લગ્ન કરી લઈએ આપણે, એક પોતાનું ઘર લઈ લઈએ, ફેમિલી હોય, નોકરી હોય, છોકરો હોય, તો આપણે લાઈફ સેટલ સુખ શાંતિથી જીવીશું. પૈસા હોય, ઘર હોય, ગાડી હોય, બધું જ હોય, તોય પણ આવા લોકો બી સુસાઇડ કરતા હોય છે, દવાઓ પીતા હોય છે. મેં મારા આગળના બધા વિડીયોમાં આ બધી વસ્તુઓ કવર કરેલી જ હતી. તો કેમ આ બધી વસ્તુ થઈ રહી છે? આપણે ખરેખર આપણે બધા લોકો ભણ્યા તો ખરા, વિજ્ઞાનને વિકાસ કર્યો, વિજ્ઞાનને બહુ બધો વિકાસ કર્યો, માણસ ચંદ્ર પર પહોંચી ગયો, પૃથ્વી બહાર નીકળી ગયો, કદાચ ખબર નહીં પણ ફ્યુચરમાં પૃથ્વી ચંદ્ર કે મંગળ પર રહેવા પણ મળશે. વિકાસ વિજ્ઞાનનો થયો છે, ટેકનોલોજીનો વિકાસ થયો છે. આપણો કોઈ વિકાસ નહીં થયો. આપણે તો મેન્ટલી ડાઉન થતા જાય છીએ. આપણો બૌદ્ધિક વિકાસ થયો, પણ આપણો કહેવાય ને કે જે ખરેખર આપણે લોકોને જે જીવન જીવવાની નૈતિક કે જે નેચરલ કે નૈતિક આપણા નૈતિક મૂલ્યોનો એક તો પતન થયું છે. કે જે કહેવાય ને કે નેચરલ કે સ્વાભાવિક રીતે જે લોકો આપણે જીવન જીવતા હતા, એ આપણો એમાંથી આપણે બહુ બહુ ડાઉન થઈ ગયા છીએ. આપણે લોકો ટાઈમસર શાંતિથી 5 મિનિટ બેસી નથી શકતા, ખાઈ પી નથી શકતા, મિત્રો જોડે 5 મિનિટ ના વાત કરી શકીએ. રાત્રે આપણે ઊંઘીએ તો કેટલી ટેન્શન, તણાવ, ચિંતાઓ લઈને આપણે ઊંઘતા હોઈએ છીએ. સવારે ઉઠીએ તોય બધી ચિંતાઓ લઈને ઉઠતા હોઈએ છીએ. વ્યક્તિ જન્મ તોય રોતો હોય, મરે તોય રોતો હોય, વચ્ચેનો ટાઈમ છે જ્યારે એનો રોવાનો સમય નહીં ત્યારે પણ રોતો હોય. calculator.net કરીને કે .com કરીને એક વેબસાઇટ છે, તમે કદાચ ગૂગલની અંદર એવું સર્ચ કરશો ને, એજ કેલ્ક્યુલેટર, એટલે ત્યાં આગળ તમે તમારી ડેટ ઓફ બર્થ નાખો. તો ત્યાં આગળ તમે તમારી ડેટ ઓફ બર્થ નાખો ને, તો ત્યાં આગળ તમને એવું શો કરશે કે તમે અત્યાર સુધી એક્ઝેક્ટલી તમે કેટલા દિવસ જીવ્યા, કેટલા મહિના જીવ્યા, કેટલા વર્ષ જીવ્યા. દાખલા તરીકે મારી એજ હોય 35 વર્ષ. હવે હું જઉં કે દાખલા તરીકે મારી ઉંમર 70 વર્ષની જ હોય, 70 વર્ષની છે, બરાબર, એવું હું સ્વીકાર લઉં. બાકી એવું પરફેક્ટ કહેવાય જ નહીં કે મારી ઉંમર 70 વર્ષની છે. કેમ કે આજકાલ તો નક્કી નહીં કે કોઈનું ગમે ત્યારે હાર્ટ એટેક થાય, બીમાર લાગે છે, એક્સિડન્ટ થયું, ગમે તે થઈ શકે. પણ આપણે કદાચ એવું માની ચાલીએ કે આપણું એવરેજ આયુષ્ય છે 70 વર્ષ. તમે બધા લોકો આ ડેમો કરજો, એજ કેલ્ક્યુલેટર ગૂગલમાં જઈને સર્ચ કરજો અને તમારી એજ જોઈ લેજો કે તમારા જે 20 હોય, 25 હોય, 30 હોય કે 35 વર્ષ થયા હોય, તો તમે જુઓ કે તમારા 35 વર્ષ તો તમારા લાઈફની અંદર જતો રહ્યો, 50% તમારી જિંદગી જઈ, તમારી લાઈફની અંદર 35 વર્ષ બાકી રહ્યો. વ્યક્તિ દાખલા તરીકે મારો હવે 30 વર્ષ બાકી રહ્યો. દિવસના હોય 24 કલાક, 8 તરી 24. સરેરાશ વ્યક્તિ ડેલીનું 8 કલાક સૂતો હશે, બરાબર. તો દાખલા તરીકે મારી લાઈફ હવે 30 વર્ષ બાકી હોય, તો 10 વર્ષ હું કાપી નાખું. 10 વર્ષ મારો ઊંઘવામાં ગયો. હવે મારી લાઈફ બાકી રહી ખાલી 20 વર્ષ. 20 વર્ષની અંદર મારે ધંધો કરવો, પરિવાર ચલાવવો, સમાજ જોવું, છોકરો પહેરાવો, કે ટેન્શન લેવો, કે જિંદગી જીવી, કે મારા માટે સમય આપવો. જ્યારે બી તમને લોકોને બહુ બધી ચિંતાઓ હોય, બહુ બધું ટેન્શન હોય, બહુ બધું ડિપ્રેશન આવે ને લાઈફની અંદર, તો તમે આવું વિચાર લો ખાલી કે આપણી કેટલા ભાગની જિંદગી આપણી ખતમ થઈ જાય અને આપણી જિંદગી હવે કેટલા ભાગની બાકી છે. દાખલા તરીકે તમારી લાઈફ 30 વર્ષ બાકી હોય, તો એમાં ત્રીજા ભાગની લાઈફ તમે કાઢી નાખો. કેમ કે એ બધો સમય તમારો જશે સુવામાં. એના સિવાય બાકીનો સમય તમારો ખાવા પીવામાં, ધોવામાં, ટ્રાવેલિંગમાં, નોકરી ધંધામાં, જવાબદારી પૂરી કરવામાં. તમે તમારા માટે કેટલું જીવશો? બહુ ગંભીર પ્રશ્ન. અને તમે તમારા માટે કદાચ જીવતા હોય, 5-10 મિનિટ શાંતિથી કોઈ જગ્યાએ બેસતા હોય, તોય આપણે વિચારોનો પોટલો, ચિંતાનો પોટલો માથે લઈને બેસતા હોઈએ છીએ. હું એવું નહીં કહેતો કે તમે ચિંતા કરો, ચિંતા ના કરો, બહુ ટેન્શન નહીં લેવાનું. ટેન્શન દરેક ના આવે, ચિંતા દરેક ના આવે. આજકાલની લાઈફ જેવી કે દરેક વ્યક્તિની ચિંતા આવે જ. પરિસ્થિતિ પેદા થાય કે ચિંતા આપણે કરવી ના હોય, પણ ચિંતા થઈ જાય, બરાબર. ચિંતા થોડા ટાઈમ માટે થાય, એક હદ થાય તો બરાબર. તમે ચિંતામાં આખો દાડો 24 કલાક માથા લઈને ફરો, એ યોગ્ય નહીં. કેમ કે આપણે લોકો એવું માની બેસીએ છીએ આપણી લાઈફ તો એકદમ પરમેનન્ટ છે. આપણી લાઈફ આપણે કદી મરવાના જ નહીં. આપણે અહીંયા 500 વર્ષ, 1000 વર્ષ આપણે લોકો અહીંયા જીવવાના છીએ. પણ આપણી આવી જે ધારણા છે, એ ધારણાના લીધે આપણે વધારે ડિપ્રેશનમાં આવતા હોઈએ છીએ. જો આપણને ખરેખર ખ્યાલ આવી જાય ને કે આપણે અહીંયા થોડા સમયના મહેમાન છીએ, હવે 15, 20 કે 25 વર્ષ આપણે અહીંયા રહેવાના છીએ, તો બધી ચિંતાઓ ફાટ દઈ ખતમ થઈ જાય છે. કેટલા બધા ખરાબ દિવસ જ્યાં ખરાબ સમય જેવો, સારો સમય જેવો, ખરાબ સમય જેવો,
એમાંથી કશું જ નથી ઊભું રહ્યું, કશું જ નથી હાલ પ્રેઝન્ટલી. અત્યારે હાલ તમારી લાઈફની અંદર ગમે એવું ફીલ હોય, ગમે એટલો ખરાબ સમય ચાલતો હોય તો એ જતો રહેશે. પણ આપણે તો દુઃખ આવે એટલે એવું મગજમાં માની લઈએ છીએ કે આ દુઃખ મારી લાઈફની અંદર કાયમી રહેશે, મારા આ દિવસો કદી બદલાવા નહીં, હું કોઈ ના કરી શકું, મારી લાઈફની અંદર કશું ના થઈ શકે. જે ખરેખર આવા આપણા વિચાર હોય ને એ આપણને વધારે હેરાન કરતા હોય છે. જિંદગીની અંદર ખરેખર આપણે જો જીવન આપણે સમજી લઈએ ને તો ચિંતા તમારા મગજની અંદર ટકશે જ નહીં. તમારે થોડી ઘણી ચિંતા આવશે પણ પછી તમે વિચાર કરશો ચિંતા કરીને શું કરે. ચિંતા કરવાથી, રોવાથી જો ખરેખર મારી પ્રોબ્લેમ સોલ્વ થતી હોય તો આપણે રોઈ લઈએ. હું તો ભેગા મળે આપણે રોઈ લઈએ. જો ચિંતા કરવાથી કે આપણો દુઃખ રોવાથી આપણો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો, પણ એવી રીતે આપણો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નહીં હોતો. એટલે આવું હશે. વિજ્ઞાને બહુ બધો વિકાસ કર્યો, ટેકનોલોજીને બહુ વિકાસ કર્યો, પણ આપણે લોકો બધા હતા એનાય છીએ. દાડા આપણું ડાઉન, આપણું જે સ્તર છે ડાઉન થતું જાય છે. તમે જો આજકાલ રેસ્ટોરન્ટ ખુલતો હોય છે, જોવાનું તો નવી હોટલો ખુલતી હોય છે. લાઇબ્રેરી તમને કોઈ જગ્યાએ નહીં જોવા મળે. નવી લાઇબ્રેરીની ઓપનિંગ થાય એવું તમને દેખાશે જ નહીં. કોઈ જગ્યાએ લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં વ્યક્તિ બહુ ઓછા છે. રેસ્ટોરન્ટ બધા ખુલતો જાય, લાઇબ્રેરીઓ ઘટતી જાય, લોકોનું વાંચન ઘટતું ગયું, લોકોનું નોલેજ ઘટતું ગયું, એટલે મગજ નાનું થતું ગયું અને પેટ મોટો થતો ગયો. આજકાલ તમે જો કોઈને પણ બે શબ્દો આડાવાળા કહી દો, નાની મોટી વાત કરીએ તો વ્યક્તિ ફટ દઈને ગુસ્સો થઈ જશે, લડવા ઝઘડા તૈયાર થઈ જશે, પોતાના ઈગો પર આવી જશે. નાની વાતમાં લોકો કોઈને ગાડી લઈને જતા હોય, કોઈને ઓવરટેક કરીએ, કોઈને સેજ વ્હીકલ અડી જાય તો લોકો મારવા પર આવી જશે. ઘણી વખતે તો મર્ડર પણ થઈ જાય છે. આપણું મગજ કેવું, આપણું મગજ ખરેખર નહીં કે આપણે સહનશક્તિ એકદમ 0% કે તો બી ચાલે. આજકાલ કોઈ વ્યક્તિ થોડા બે શબ્દો આડાવાળા કહી જાય તો ફટને આપણો પિત્તો અદ્ધર થઈ ગયો. સહનશક્તિ જેવી તો કોઈ હદ જ નથી. આપણે ખોટું કરીએ ના કરીએ, હોમોલો વ્યક્તિની પેલી એક ઇંગ્લિશમાં એક મસ્ત કહે છે કે પીપલ્સ આર લાઈક ગાર્બેજ, they want to dump their trash into on you. Peoples are like garbage truck, they want to dump their trash on you. તો આનો મતલબ એવું થાય કે લોકો શું ને હરતી ફરતી કચરા પેટી જેવા છે. એ લોકો એમનો કચરો, એમનો ગાર્બેજ તમારા પર ઠેલવવા માંગતા હોય, તમારા પર નાખવા માંગતા હોય છે. તમે કોઈ જગ્યાએ જતા હોય, કોઈ વ્યક્તિ તમારા પર ગુસ્સે થઈ જાય, ગરમ થઈ જાય, નાની મોટી વાતમાં તમારા પર ટર્નિંગ કરવા માંડે તો સમજી લો કે એ વ્યક્તિ મગજમાં કચરો એ હરતી ફરતી કચરા પેટી છે. એના મગજમાં કચરો લઈને ફરે, તમને આડાવડા શબ્દો કહીને તમને ઉશ્કેરવા માંગે, તમારા પર એનો કચરો નાખવા માંગે, પણ તમે સ્વીકારશો નહીં. એનો કચરો નહીં ફરવા માંગતો. તમે તમારી જાતના, તમે પોતે કચરા પેટી ના બનો કે એનો કચરાની તક તમારા અંદર કચરો નાખે. તમે કચરા પેટી હોય તો તમારી અંદર કચરો ઠાલવાનો જ છે. તમે કચરા પેટી ના બનો. કોઈ વ્યક્તિ આડોર કે ગમે તે કે બે શબ્દો કે મેણા મારા તો એ ના શબ્દો છે, એની ભૂલ છે. ભૂલ કોઈ બીજી વ્યક્તિ કરે, શબ્દ બીજા કોઈના હોય ના ડિસ્ટર્બ આપણથી, હેરાન આપણે થઈએ. આ ક્યાંનું શાણપણ છે. આપણે લોકો આજકાલ બીજાના હાથની કઠપુતળી બની ગયા હોઈએ છીએ ને કે કોઈ વ્યક્તિ આપણે બે શબ્દ સારા કે આપણે અહમ આવા, આપણી ઈગો આપણે ફૂલી જઈએ કે જોઈએ આપણે તો બહુ દાદા થઈ ગયા, આપણે તો બહુ મોટા માણસ થઈ ગયા, લોકો બહુ આપણું મન કરે છે. કોઈ વ્યક્તિ બે ખરાબ શબ્દો કહી દે, આડારા શબ્દો કહી, નિંદા ના કહી જાય તો આપણે બહુ માણસ થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ. લોકોના કહેવાથી આપણે નહીં મોટા થતા કે લોકોના નાના કહેવાથી નહીં આપણે નાના થતા. તમે પોતે જો કે તમે પોતે તમારી નજરમાં સાચા હોવા જોઈએ. આપણે કોઈ ખરાબ કામ કરીએ, ખોટું કામ કરીએ અને કોઈ વ્યક્તિ આપણને આડો હુર કહે તો બરાબર છે. આપણે આપણી ભૂલ સ્વીકારીને આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો. આપણે ખરેખર કોઈ ભૂલ કરતા જ નહીં, એમ છતાં બી લોકો આપણી બદનામી કરતા હોય, આપણે આડો હુર કહેતા હોય તો મગજ નહીં લેવાનું. એક કોની સ્વભાવ બીજા કોને કાઢી લઈએ. કોઈ પણ વ્યક્તિ આપણને આડો હુર કહે ને એ વાત તમે જ્યારે પર્સનલી પોતાના પર લે તો તમે હેરાન 100% થશો. તકલીફ આપણને ત્યારે જ થાય તો કોઈની પણ વાતોને આપણે જ્યારે વધારે જરૂર કરતાં વધારે આપણે પર્સનલ લઈ લઈએ, પોતાના પર લઈ લઈએ. બાકી તમે પોતાના પર ના લે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આજકાલ સમાજની અંદર, કુટુંબની અંદર, પરિવારમાં જેટલા બી ક્લેશ હોય, કલહ હોય, અંદર લોકો લડતો હોય છે, સાસુ બહુનો ઝઘડો હોય, નણંદ ભાભીનો ઝઘડો હોય, પતિ પત્નીનો ઝઘડો હોય, ગમે તેનો ઝઘડો હોય, કુટુંબનો પ્રોબ્લેમ ત્યારે થાય કે બધે બધાનો ઈગો એકબીજાનો ક્લેશ થાય. કોઈ વ્યક્તિની અંદર, બધા વ્યક્તિની અંદર કેવું કાજે કે હું શું કામ સહન કરું, કોઈની અંદર સહનશક્તિ સહન, એ વ્યક્તિ આડો બોલે, ભલે એની ભૂલ હોય ના, બીજી વ્યક્તિ એની ભૂલ ના હોય તો પછી મારું કહેવાનો મતલબ એ કે કોઈને થોડું ઘણું, કોઈને થોડું સહન નહીં કરવું હતું. કોઈ વ્યક્તિ ભલે આપણે ભૂલ ના, વ્યક્તિ આપણે આડો કે તો આપણે પોતાના પડીને આપણે ડિસ્ટર્બ થઈને ઇનામ લડવા મંડી પછી ઝઘડા મંડી પડી. નમતી એ કોઈને આપવી નહીં. તું બી રાની, મેં બી રાની, કોણ ભરેગા ઘર કા પાણી. આજે કાલે કુટુંબની અંદર ઝઘડા હોય, ક્લેશ હોય એનું કારણે જ છે તો કોઈને પોતાની ભૂલ સ્વીકારવી નહીં અને બીજાની ભૂલ કોઈને બાકી રાખવું નહીં. બધા લોકો પોતાની સ્ટોરીમાં કદી પોતાની જાતને વિલન નહીં કહે, હંમેશા હોમાની જાતને વિલન કહે છે. હોમાનો વ્યક્તિ 100% ખોટો. કદી કોઈ એમને કહે કે 1% પણ મારો વાંક હતો. કોઈ વ્યક્તિ તમને તમારી જે આડો કે તમને કંઈક બોલે તો કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક તો આપણી ભૂલ હોય, આપણો વાંક હોય, પણ એ પોતાનો વાંક કોઈને સ્વીકારવો નહીં. બધો વાંક દોષનો ટોપલો સામાન્ય વ્યક્તિ પર નાખી દેવો છે.
તમને ઘણા બધા લોકો એવા મળતા છે ને 100% વ્યક્તિ પેલો જ 100% વાક પેલા વ્યક્તિનો જ છે, પોતાનો વાક 1% પર નહીં બતાવતો સારું કહેવાય. પણ બહુ ઓછા લોકો એવા છે કે જે પોતાની ભૂલ સ્વીકારી એ ખરેખર બહુ બહાદુરીનું કામ હોય છે. જવા તો લોકો ભૂલ સ્વીકારી પણ ના શકે. ખેર, આપણી ભૂલ હોય તો આપણે ભૂલ સુધારી દેવી, અને આપણી ભૂલ ના હોય કોઈ વ્યક્તિ આપણે આડો બોલતો હોય તો પર્સનલ નહીં લેવાનું. ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી, because when you are taking anything personally, then problem start then. તમે જ્યારે કોઈ પણ વસ્તુનો પર્સનલી લેશો ને ત્યારે તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. એટલે એક તો સમાજની અંદર, કુટુંબની અંદર, ફેમિલીની અંદર, અંગત સંબંધની અંદર તમે કોઈ પણ વસ્તુનો પર્સનલી લેતા હોય વધારે જરૂર કરતા, અમુક લોકો વધારે ભાવુક હોય, અમુક લોકો વધારે સેન્સિટિવ હોય તો વાતોને પર્સનલ લેતા હોય છે. એ પર્સનલ તમે લેવાનું બંધ કરી લે તો બધા પ્રોબ્લેમ તમારા ઓટોમેટિક સોલ્વ થઈ જશે. વિડીયો બહુ બધું લાંબો થઈ જશે. વિડીયો મારો તમને પસંદ આવ્યો હોય તો તમે મારા વિડીયોને લાઇક કરજો. લાઇક કરવાનું તમારે કોઈ મહેનત નહીં, ખાલી એક ટેપ જ કરવાની છે. ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આવતા વિડીયોની અંદર.